અને હવે આજનો એજન્ડામાં વાત કરીએ વરસાદની। ગુજરાતમાં મેઘરાજાની નવી તોફાની ઇનિંગ શરૂ થઈ છે, જેમાં હવે લાંબા સમય બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર દેખાઈ રહ્યું છે। મહેસાણાનું વિજાપુર પાણીના હવાલે જોવા મળી રહ્યું છે, તો લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા મુશ્કેલી ડબલ થઈ છે। હાલ તો મેઘો ઉત્તરમાં વરસાદની ઘટ પૂરી કરવા અનરાધાર વરસી રહ્યો છે। સાતમ આઠમમાં મેઘાની જમાવટ, ઉત્તરમાં મેઘમંડાણ, બનાસથી ગાંધીનગર પાણી પાણી। ગુજરાતમાં તહેવારો પહેલા મેઘાની ધુઆંધાર ઇનિંગ શરૂ થઈ છે। આ સિઝનમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ સૌથી વધુ હતી, પણ હવે ત્યાં મેઘો એવો વરસી રહ્યો છે કે બધું જ પાણી પાણી કરી દીધું છે। ઉત્તરના સરહદી જિલ્લા બનાસકાંઠાથી પાટનગર સુધી મેઘો ધોધમાર છે। બનાસકાંઠાના પાલનપુરમાં મેઘાની તોફાની બેટિંગ શરૂ થતાં જ અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા છે। પાલનપુર બસ સ્ટેન્ડ, ગઠામણ પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। બનાસકાંઠાના ડીસામાં અવિરત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણીનો જમાવડો જોવા મળ્યો હતો। સાબરકાંઠામાં પણ મેઘાની તોફાની ઇનિંગથી પ્રાંતિજ જળબંબાકાર બન્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે। સ્થાનિકોનો આરોપ છે કે વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા છે, પરંતુ નિરાકરણ નથી આવતું। છેલ્લા 5 વર્ષથી પાણીનો નિકાલ થતો નથી અને ઘરમાં પાણી ચાલુ થઈ જાય અને ચારે બાજુ પાણી ભરી ગયું, ઘરમાં પાણી આવી ગયું છે। એ છતાં નગર પંચાયતના કોઈ લોકો સાંભળતા નથી। એનો કોર્પોરેટર અને પાણીના નિકાલ માટેની જરૂર છે। તાત્કાલિક આ પાણીનો નિકાલ થાય એ રીતે તમે વ્યવસ્થા કરો। 25 વર્ષથી પ્રશ્ન છે અને એના નગરપાલિકા કોર્પોરેટરો કોઈ કામ કરી શકતા નથી। મહેસાણાની તો હાલત સૌથી વધારે ખરાબ બની છે। મેઘો છેલ્લા 24 કલાકથી તૂટી પડ્યાની જેમ અનરાધાર વરસી રહ્યો છે। વિજાપુરમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। હાલ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અનેક સોસાયટી જળમગ્ન બની ગઈ છે, ત્યારે પાણી ભરાતા વિસ્તારના લોકો ટ્રેક્ટરના સહારે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। વિજાપુરના કલાકોમાં ખાબકેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા હતા। સરદાર પટેલ સ્ટેચ્યુ, ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। વિસ્તારમાં 6 ઇંચ વરસાદમાં જો આ પરિસ્થિતિ હોય તો 10 ઇંચ વરસાદ આવે તો કોઈ સોસાયટીમાં પાણી અંદર ઘરમાં ના ઘૂસે એવું બને નહીં। અત્યારે હાલ શ્રીરામ સોસાયટી, બોમ્બે સોસાયટી, સોહમ છે, જલારામ છે, આવી લગભગ મહેશ્વર સોસાયટી, મણિપુરા રોડ અને આ રોડને બીજો એક ટીબી વિસ્તારનો રોડ, આ બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। આનો કોઈ નિકાલ અત્યારે કોઈ બીમાર પડે તો લઈ જવાનું ક્યાં, કયા સાધનોમાં તમે ક્યાં પહોંચાડો એને, એટલે બહુ થાકી ગયા છીએ। જો તંત્ર આ વિશે વિચારે તો સારું। મહેસાણાના ખેરાલુમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। જીબી રોડથી દેસાઈવાડા રોડ પર સોસાયટીમાં પાણી ઘૂસ્યા હતા। સ્થાનિકોનો આરોપ છે કે રોડ ઊંચો થતાં સોસાયટીમાં પાણી ભરાવા લાગ્યું અને અહીંયા આ રોડ ખરો ને એ ઘરથી ઊંચો થઈ ગયો, એના કારણે આ વરસાદનું પાણી થોડો પણ વરસાદ આવે ને તો સીધું આ ઘરની અંદર જવામાં સમસ્યા બહુ વધી ગઈ છે। આ બધા વચ્ચે વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ બેટમાં ફેરવાયું છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે હાલ ગામમાં જળ સામ્રાજ્ય ફેલાયું છે। ઊંઝાના ઉમિયા માતા ચોક, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। બજારના રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી। તોફાની વરસાદના મારથી નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓ જળબંબાકાર બની છે। સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આમ સોસાયટીમાં તો પાણી આવે છે, પણ 27 વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે ઘરમાં પાણી આવ્યું છે। વિજાપુરમાં ઠેર ઠેર પાણી ભરાતા એપીએમસી પાસે પણ વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો। પાણી ભરાતા વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। વિજાપુરમાં વહેલી સવારથી લગભગ 8 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ પાણી ભરાયાના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। વિજાપુર એપીએમસી માર્કેટ અને એપીએમસી માર્કેટથી ટીબી તરફ જવાનો જે રસ્તો છે એ ટીબી તરફના રસ્તા પર આ પાણી ભરાયા હોવાના દ્રશ્યો અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે। ઢીંચણ સમા પાણી ભરાયા હોવાના કારણે વાહન ચાલકોને પણ અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિજાપુરમાં ભારે વરસાદ પડતા શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા હતા। વિજાપુરમાં પડેલા ભારે વરસાદને કારણે અંડરગ્રાઉન્ડ જે બેઝમેન્ટ બનાવવામાં આવ્યા છે અને બેઝમેન્ટમાં બનાવેલી દુકાનોમાં પણ પાણી ભરાયા હોવાની
દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. આ વિજાપુરના એસટી સ્ટેશન તરફ જવાનો રસ્તો એટલે કે ગોળ ચક્કર જે સર્કલ કહેવાય છે એ સર્કલ પાસેના દ્રશ્યો છે. બેઝમેન્ટમાં આવેલી જે દુકાનો છે એ તમામ દુકાનોની અંદર પાણી ભરાયા હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. પાટણમાં વરસાદનું જોર ઓછું હતું, પણ ભારે પવનો ફૂંકાતા પાટણના પદ્મનાથ 4 રસ્તા પાસે બસ પર વૃક્ષ ધરાશય થયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદનો માર જોવા મળ્યો હતો. માણસા પંથકમાં ખાબકેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદની નદીઓમાં નવા નીરની આવક જોવા મળી રહી છે, તો દાંતીવાડા ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. હાલ તો મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં જોર વધાર્યું છે અને આગાહી છે કે આગામી 4 થી 5 દિવસ મેઘો હજી ઘમરોડ છે. લાગે છે કે સિઝન પૂરી થાય એ પહેલા જ મેઘરાજા ઉત્તરની વરસાદની ઘટ પૂરી કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.